જબલપુર રેલવે સ્ટેશન પાસે ફરી એકવાર ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ છે। ઇન્દોર જબલપુર ઓવરનાઇટ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ખડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી। મધ્યપ્રદેશના જબલપુરમાં શનિવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો। સોમનાથ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચવાની માત્ર 200 મીટર પહેલા જ 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેને કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો। માહિતી મળતા જ અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી। અકસ્માતમાં કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે, તો બીજી તરફ ટ્રેનમાં સવાર તમામ મુસાફરો હાલ સુરક્ષિત છે। તે જ સમયે રેલવે ટ્રેક પર વાહન વ્યવહાર ફરીથી શરૂ થાય તે માટે કામગીરી શરૂ કરાઈ છે। वाली ट्रेन थी जो जबलपुर जा रही थी 22191 इंदौर जबलपुर ओवरनाइट एक्सप्रेस। यह जैसे ही जबलपुर प्लेटफॉर्म नंबर 6 की ओर जा रही थी तब बिल्कुल ऑलमोस्ट डेड स्टॉप स्पीड पे थी, तब यह डिरेल हुई है। इसके 2 डिब्बे जो शुरू में लगे थे वह डिरेल हुए हैं एवं क्योंकि गाड़ी डेड स्टॉप स्पीड पे थी तो किसी भी यात्री को कोई हानि नहीं हुई है। सभी सुरक्षित हैं, सब अपने घर की ओर रवाना भी हो चुके हैं। ઉલ્લેખનીય છે કે ઇન્દોર જબલપુર ઓવરનાઇટ એક્સપ્રેસના 2 ડબ્બા પ્લેટફોર્મ પર પહોંચતા પહેલા જ રેલવે ટ્રેક પરથી ઉતરી ગયા હતા। આ અંગે માહિતી આપતા પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવ પણ દોડતા થયા હતા। સીપીઆરઓ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ઇન્દોર જબલપુર ઓવરનાઇટ એક્સપ્રેસ જે ઇન્દોરથી આવી રહી હતી ત્યારે સ્ટેશનથી લગભગ 200 મીટરના અંતરે આ ઘટના બની હતી। के अतिरिक्त जैसी सूचना मिली है रेलवे के उच्चाधिकारी इंक्लूडिंग जीएमडीआरएम सब जीएमडीआरएम सर मौके पे पहुंच गया। अन्य उच्चाधिकारी एवं गाड़ी को रीरेल करने का कार्य शुरू हुआ जिसको कि 10:53 पे कंप्लीट कर लिया गया। इस जो आज की घटना हुई है इसमें रेल यातायात बाधित नहीं हुआ है, मेन लाइन बाधित नहीं थी, दोनों अप एंड डाउन लाइन चालू थी एवं ट्रेनों को सुचारू रूप से संचालन चल रहा था। આ પહેલા પણ 12 ઓગસ્ટે આવી જ ઘટના બની હતી, જ્યાં ઇટારસી રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા। મૈસૂરથી રાણી કમલાપતિ તરફ જતી સમર સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ પર જ પાટા પરથી ઉતરી ગઈ હતી। આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અચાનક આવેલા જોરદાર આંચકાથી મુસાફરો ગભરાઈ ગયા હતા। સમર સ્પેશિયલ ટ્રેન ઇટારસી જંકશનના પ્લેટફોર્મ પર પહોંચવાની હતી ત્યારે ટ્રેનના 2 એસી કોચ B1 અને B2 પાટા પરથી ઉતરી ગયા હતા। આ પછી રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી હતી। બ્યુરો રિપોર્ટ GSTV।